નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું NMMS પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો ભાગ 1 અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ આ વિડીયો ઉપયોગી થશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન કયા યુગની સ્થાપના કરી? રાજપૂત યુગ। કોના અવસાન બાદ ઉત્તર ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? હર્ષવર્ધન। કોના અવસાન પછી દક્ષિણ ભારતના સ્વતંત્ર રાજ્યો બન્યા? પુલકેશી બીજો। મધ્યયુગના સમયને ભારતીય ઇતિહાસમાં કયો યુગ કહેવામાં આવે છે? રાજપૂત યુગ। રાજપૂત શબ્દનો શું અર્થ થાય છે? રાજપુત્ર। 14મી સદીના કયા રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે? ભાટો। રાજપૂતો કોના પ્રતિપાલક હતા? ગૌબ્રાહ્મણ। 7મી સદીના અંતમાં કઈ શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો? સામંતશાહી। ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રદેવ। ચંદ્રદેવે કનોજ સિવાય કઈ બીજી રાજધાની બનાવી હતી? કાશી। બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જેજાક ભુક્તિ। ખજુરાહો, કાલિંજરી અને મહોબા કોના મુખ્ય નગરો હતા? ચંદેલો। મારવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? અવંતી અથવા ઉજ્જૈની। ઈસવીસન 820માં કોણે પરમાર વંશની સ્થાપના કરી હતી? કૃષ્ણરાજ। પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ। રાજા ભોજે દારાનગરીમાં શાની સ્થાપના કરી હતી? મહાસારા। રાજા ભોજે ફરતી ટેકરીઓની વચમાં કયા નામનું નગર વસાવ્યું હતું? ભોજપુર અને અત્યારનું ભોપાલ। ચૌહાણ વંશના રાજપૂતોની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક કયા નામના સ્થળે રાજ્ય કરતી હતી? શાકંભરી। શાકંભરી ચામાન અથવા તો ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? વાસુદેવ। 12મી સદીના આરંભમાં કોણ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો? અજયરાજ। અજયરાજે કયા નગરની સ્થાપના કરી હતી જે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું? અજયમેરુ। ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થયા હતા? ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે। ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ગોરીને કોણે સજ્જડ હાર આપી હતી? પૃથ્વીરાજ ચૌહાણે। દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય ક્યારે થયો? ઈસવીસન 1192। ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે કોણે અનહિલવાડ પાટણની સ્થાપના કરી? વનરાજ ચાવડાએ। કોના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અનહિલવાડ પાટણ રાખેલું? બાળમિત્ર અનહિલ ભરવાડ। કોના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? સોલંકીઓના।
જૂનાગઢના શાસક રાખેગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? ભીમદેવ પ્રથમ સોલંકી. પાટણમાં રાણીની વાવ કોણે બનાવી હતી? રાણી ઉદયમતીએ. પાટણમાં રાણીની વાવને કઈ સાઇટનો દરજ્જો મળેલ છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ હતી? મીનળ દેવી અથવા તો મયન લ દેવી. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવ બાંધકામમાં કોણે નિર્ણય લીધો હતો? મીનળ દેવી. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે કયા ગ્રંથની રચના કરાવી હતી? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની નગરમાં કોના ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી? હાથી ઉપર. કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોણે લખ્યો હતો? હેમચંદ્રાચાર્ય. કોની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક યાજ્ઞાઓ કરી હતી? હેમચંદ્રાચાર્ય. કુમારપાળ બાદ કોણ પાટણની ગાદીએ આવ્યો હતો? અજયપાળ. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને આપ્યું હતું? વાગ્રપલ્લી વાઘેલા. વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? ચૌલુક્ય. કોના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાર અને તેજપાર જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? વીર ધવલ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ગુજરાતમાં ક્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? ઈસવીસન 1304ની આસપાસ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કોનું શાસન હતું? પાલ વંશ. પાલ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં કયા વંશની સ્થાપના થઈ હતી? સેન વંશ. સેન વંશનો પ્રથમ રાજા કોણ હતો? વિજયસેન. વિજયસેનનો પુત્ર કોણ હતો? બલ્લાલ સેન. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો કોણે રચ્યા હતા? બલ્લાલ સેન. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન કોની નિમણૂક કરતા? નાઝિમો યાની કે સુબો. ઈસવીસન 1407માં ગુજરાતમાં જફર ખાન કયું નામ ધારણ કરીને સુલતાન બન્યો? મુઝ્ઝફર શાહ. 16મી સદીમાં ગુજરાતમાં કયા શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો? મુગલ શાસન. અહમદ શાહે કયું નગર વસાવ્યું? અમદાવાદ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ. ઈસવીસન 540માં કોણે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું? પુલકેશી પ્રથમે. કયો વંશ ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો? વાતાપી. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે કયો વંશનો ઉદય થયો? રાષ્ટ્રકૂટ વંશ. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રથમ રાજા કોને માનવામાં આવે છે? ઇન્દ્ર પ્રથમને. રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક કોને માનવામાં આવે છે? ગોવિંદ ત્રીજો. દેવગિરી અને દ્વાર સમુદ્ર એ બે રાજ્યો કોના વંશમાં અસ્તિત્વમાં આવ્યા? યાદવ વંશ. દ્વાર સમુદ્રમાં કયા વંશનું શાસન હતું?
હોયસલ વંશ. દેવગિરીમાં કોનું શાસન હતું? યાદવો. હોયસલોની રાજધાની કઈ હતી? દ્વાર સમુદ્ર. યાદવોની રાજધાની કઈ હતી? દેવગિરી, વર્તમાન દૌલતાબાદ. પલ્લવ વંશની સ્થાપના કોને કરી? બપ્પદેવ. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? કાંચીપુરમ. ચોલ મંડળની રાજધાની કઈ હતી? તાંજોર. તમિલથી અલગ થયેલા એક ભાગ પર કોનું શાસન હતું? ચેર વંશ. ચેરનું બીજું નામ શું છે? કેરળ અથવા મલયાલમ. ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? અયન. ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? સેતુંગવન. રાજપૂત યુગમાં નગરની સભાનો વડો શું કહેવાતો? નગરપતિ. મુગલ કાળમાં ગ્રામ પંચાયતનો વડો કોણ ગણાતો? મુખી કે સરપંચ. રાજપૂત યુગમાં જમીન પરનો કર કયા નામે ઓળખાતો? ભાગ. રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ. ઈસવીસન 1026માં કોને સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી? મહંમદ ગઝનીએ. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? 13મી. દિલ્હી સલ્તનતમાં શાસકોને શું કહેવામાં આવતું? સુલતાન. દિલ્હી શાસનકાળને શું કહેવામાં આવતું? દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા? તુર્ક અને અફઘાન. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ કોની સામે વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો? પૃથ્વીરાજ ચૌહાણ. ઈસવીસન 1206માં મુહમ્મદ ગોરીના મૃત્યુ બાદ તેનો કયો ગુલામ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો? કુતુબુદ્દીન ઐબક. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાને કારણે કયા સુલતાનનું મૃત્યુ થયું? કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ પછી કોણ ગાદીએ આવ્યો? ઇલ્તુમિશ. ઇલ્તુમિશે સત્તાને સર્વોપરી બનાવવા માટે શાની સ્થાપના કરી? ચેહલગાન યાની કે 4 ગાન. ચેહલગાન એટલે શું? 40 તુર્ક અમીરોના દળની રચના. કોને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું? ઇલ્તુમિશે. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ઇલ્તુમિશને. ઇલ્તુમિશે કોને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી? પોતાની પુત્રી રઝિયાને. ઇલ્તુમિશના અવસાન બાદ કોણ દિલ્હીની ગાદી પર આવ્યું? રઝિયા સુલતાના. દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? રઝિયા સુલતાના. કોને ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો? અમીરોએ. 21 વર્ષના નાસિરુદ્દીનના અવસાન બાદ કોણ દિલ્હીની ગાદીએ આવ્યો? ગ્યાસુદ્દીન બલબન. ચેહલગાન દળનો નાશ કોને કર્યો? ગ્યાસુદ્દીન બલબને. ખલજી વંશના શાસનની શરૂઆત કોને કરી? જલાલુદ્દીન ખલજીએ. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોને કરી? અલાઉદ્દીન ખલજીએ. અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થયા? અમીર ખુસરો.
કિરાતુલ, સદાયન, આશિકા, નૂ વગેરે પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કોણે કરી હતી? અમીર ખુસરો. દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી? ગિયાસુદ્દીન તુગલક. દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કોણે કર્યું? મોહમ્મદ બિન તુગલક. મોહમ્મદ તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવેલ? ઇબ્ન બતુતા. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિઝ્ર ખા. લોદી વંશની સ્થાપના કોણે કરી? બહલોલ લોદી. સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં કોની સામે પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો? બાબર. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં કોણ હતું? સુલતાન. સુલતાનનો પ્રધાનમંત્રી કોણ હતો જે વહીવટી તંત્રનો વડો હતો? વજીર. કોના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી? અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજીના સમયમાં કોણ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા? ખેપિયાઓ. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું જેને શું કહેવામાં આવતું? ઇક્તા. ઇક્તાનો વડો શું કહેવાતો? ઇક્તેદાર કે મુક્તિ. જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું કાર્ય કોણ કરતું? ઇક્તેદાર. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જેને શું કહેવામાં આવતા? શીખ અને પરગણા. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કયા સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ? ભારતીય ઇસ્લામિક શૈલી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું? કુવત ઉલ ઇસ્લામ. કુતુબ મિનાર કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન અવસાન બાદ કુતુબ મિનારનું બાકીનું કામ કોણે પૂર્ણ કરાવ્યું? ઇલ્તુમિશે. અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી? કુતુબુદ્દીન ઐબકે. જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? ઇલ્તુમિશે. અલય દરવાજા નામનો પ્રવેશદ્વાર કોણે બંધાવ્યો હતો? અલાઉદ્દીન ખલજીએ. સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર કોણે બંધાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ. હોજ એ ખાસ કોણે બંધાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ. ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? હરિહરરાય અને બુક્કા રાયે. વિજયનગર નામ શરૂઆતમાં કોના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું? ગુરુ વિદ્યારણ્યના નામ ઉપરથી. હરિહરરાય અને બુક્કા રાય કયા વંશના રાજા હતા? સંગમ વંશ. તુલુ વંશમાં કયો શ્રેષ્ઠ શાસક થયો હતો? કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નગર વસાવ્યું હતું? નાગલપુર. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખાય છે? કૃષ્ણદેવરાય. 23 જાન્યુઆરી 1565ના કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો? તાલીકોટા. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફરખાને ઈસવીસન 1347માં કયા રાજ્યની સ્થાપના કરી? બહમની. બહમની રાજ્યમાં જફરખાને કયું નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કર્યું? અલાઉદ્દીન બહમન શાહ. અલાઉદ્દીન બહમન શાહે
સ્વતંત્ર રાજ્ય બની રાજ્યની કઈ રાજધાની બનાવી? ગુલમર્ગ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના કઈ સાલમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ? ઈસવીસન 1206માં. દિલ્હી સલ્તનતનો કઈ સાલમાં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે થયો? ઈસવીસન 1526. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં બાબરે કરી હતી? ઈસવીસન 1526. બાબરનું મૂળ નામ શું હતું? ઝૈરુદ્દીન મુહમ્મદ બાબર. 20 એપ્રિલ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે કયું યુદ્ધ થયું? પાણીપતનું પ્રથમ યુદ્ધ. બાબરે પાણીપતના યુદ્ધમાં શાનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો? તોપ. બાબરે કઈ આત્મકથા લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે? તુઝુક-એ-બાબરી અથવા તો બાબરનામા. હુમાયું કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો? ઈસવીસન 1530. દિલ્હી પાસે હુમાયુએ કયું નગર વસાવ્યું હતું? દિન પનાહ. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી કોનું અવસાન થયું હતું? હુમાયું. શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો? અફઘાન વંશ. શેરશાહનું મૂળ નામ શું હતું? ફરદીન ખાં. ડાકો લૂંટારાઓને અંકુશમાં લઈ કોણે શાંતિની સ્થાપના કરી? શેરશાહે. નવી ટપાલ વ્યવસ્થા કોણે ઊભી કરી હતી? શેરશાહે. રૂપિયાનું ચલણ કોણે શરૂ કરાવ્યું હતું? શેરશાહે. રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતું? શેરશાહે. શેરશાહ કઈ સાલમાં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા? ઈસવીસન 1545માં. ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે કોનો જન્મ થયો હતો? અકબર. હુમાયુના અવસાન બાદ અકબર માત્ર કેટલી વર્ષની ઉંમરે દિલ્હીનો બાદશાહ બન્યો હતો? 14 વર્ષ. ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? પાણીપતનું બીજું યુદ્ધ. અકબરે કયા નગરને રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું? ફતેહપુર સિકરી. અકબર કેવો રાજા હતો? બિન સાંપ્રદાયિક. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને કયા સંપ્રદાયની સ્થાપના કરી? દીન-એ-ઇલાહી. અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ કઈ ભાષામાં કરાવ્યો હતો? ફારસી. અકબરે કયા યુગનો પ્રારંભ કરાવ્યો હતો? સામાજિક સહિષ્ણુતા. અકબરનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1605માં. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો? જહાંગીરને. જહાંગીરની પત્નીનું નામ શું હતું? નૂરજહાં. કયો રાજા મહાન ચિત્રકાર હતો? જહાંગીર. શાહજહાંનું ગુલામનું નામ શું હતું? ખુરમ. શાહજહાંની પત્નીનું નામ શું હતું? મુમતાઝ મહલ. શાહજહાંએ મુમતાઝના અવસાન પછી તેની યાદમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ ઇમારતનું નિર્માણ કર્યું હતું? તાજમહાલ. શાહજહાંના મોટા પુત્રનું નામ શું હતું? દ્વારા શિકો. ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું? ઈસવીસન 1707માં. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ શાના તરીકે પ્રખ્યાત છે? રાણા સાંગા. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે
કયું યુદ્ધ થયું હતું? હલ્દી ઘાટીનું યુદ્ધ. રાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક. કઈ સાલમાં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગોન્ડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા? ઈસવીસન 1576. રાણા પ્રતાપે ડુંગરપુરના કયા રાજધાની સ્થાપી? ચાવડ. રાણા પ્રતાપનું કેટલા વર્ષની વયે અવસાન થયું? 51 વર્ષ. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? છત્રપતિ શિવાજી. ઈસવીસન 1627માં છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવનેરી, મહારાષ્ટ્ર. છત્રપતિ શિવાજીના પિતાનું નામ શું હતું? શાહજી. છત્રપતિ શિવાજીના માતાનું નામ શું હતું? જીજાબાઈ. છત્રપતિ શિવાજીના જીવન પર કોનો પ્રભાવ વ્યાપક હતો? ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવ. છત્રપતિ શિવાજીનો કઈ સાલમાં રાજગઢમાં રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા? ઈસવીસન 1674. છત્રપતિ શિવાજીના મંત્રીમંડળને શું કહેવામાં આવતું? અષ્ટપ્રધાન મંડળ. છત્રપતિ શિવાજીનું અવસાન ક્યારે થયું હતું? ઈસવીસન 1680. મુગલ સામ્રાજ્યમાં બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી તેને શું કહેવાતો? દિવાન-એ-વજીરે કુલ. સેનાના વડાને શું કહેવામાં આવતો? મીર બખ્શ. મુગલ વહીવટતંત્રમાં ગુપ્તચરો શાના તરીકે ઓળખાતા? વાકિયાન વીસ. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા કયો વિભાગ હતો? મીર-એ-સામાન. ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતો? કાઝી. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી? મનસબદારી. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? ટોડરમલ. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? ગંગા જમુના સંસ્કૃતિ. આગ્રાનો કિલ્લો કોને બંધાવ્યો હતો? અકબર. બુલંદ દરવાજો કોને બંધાવ્યો હતો? અકબર. દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કોને કર્યું હતું? શાહજહાંએ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં કયો મકબરો બનાવ્યો હતો જે તાજમહાલ જેવો જ કલાત્મક છે? રાબિયા ઉદ દૌરાન. અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો હતા? જસવંત અને બસાવન. જહાંગીરનો કયા નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો? મંસૂર. મહાભારતનો અનુવાદ કોને કર્યો હતો? અબુલ ફઝલે. અકબરના દરબારમાં કોણ મહાન શાસ્ત્રીય ગાયક હતો? તાનસેન. ચિત્રશાળાની સ્થાપના કોને કરી હતી? જહાંગીર. અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનગાથા આલેખી છે? અકબરનામા. મોતી મસ્જિદ કોને બંધાવી હતી? શાહજહાંએ. સસારામમાં મકબરો કોને બંધાવ્યો હતો? શેરશાહે. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોની PDF માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. નવા વિડીયો સાથે ફરી મળીશું. આભાર.